નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે। પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને ભાઈજાનની કારને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે। આ પ્રથમ વખત નથી કે સલમાન ખાનને ધમકી આપવામાં આવી હોય। તેને અગાઉ પણ ધમકી ભર્યા કોલ આવતા હતા, જેને લઈને સલમાનના ઘરની બહાર અને તેમની સાથે પોલીસે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે। રવિવારે મોડી રાત્રે મોકલવામાં આવેલા મેસેજમાં એવું પણ લખ્યું હતું કે સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખશે। ગયા વર્ષે 14મી એપ્રિલે જ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ ઉપર ફાયરિંગની ઘટના બની હતી। આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી। આ કેસમાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી। એમાંથી 2 આરોપીઓને જામીન મળી ગયા છે અને એક આરોપીએ આત્મહત્યા કરી લીધી છે।